ગમ ગણપતયે નમઃ. પ્રિય ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસના આ શુભ અવસર પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળીએ ભગવાન ભોળેનાથ અને માતા પાર્વતી સાથે જોડાયેલી એક સુંદર અને પ્રેરણાદાયી કથા. આ કથા આપણને શીખવે છે કે ભગવાનની માત્ર દેખાવની પૂજા નહીં, પરંતુ સાચો ભાવ, નિર્મળ મન અને કરુણાભર્યું હૃદય સૌથી વધુ પ્રિય છે. એક સમયની વાત છે. શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો હતો. ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર વિરાજમાન હતા. માતા પાર્વતીએ પૃથ્વી તરફ જોયું. ક્યાંક ભક્તો શિવલિંગ પર દૂધ અર્પણ કરી રહ્યા હતા, ક્યાંક જળ ચઢાવી રહ્યા હતા, તો ક્યાંક લોકો દૂરથી ગંગાજળ લાવીને ભોળેનાથનો અભિષેક કરી રહ્યા હતા. માતા પાર્વતીએ ભોળેનાથને પૂછ્યું, માતા પાર્વતી, પ્રભુ, પૃથ્વી પર તમારા ભક્તો શ્રદ્ધાથી દૂધ, જળ અને ગંગાજળ અર્પણ કરી રહ્યા છે. તેમને આ ભક્તિનું શું ફળ મળશે? ભગવાન શિવ, પાર્વતી, શ્રાવણ માસમાં મને શ્રદ્ધાપૂર્વક જળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. જે ભક્ત સાચા ભાવથી મારી પૂજા કરે છે તેને પુણ્ય અને પરમ કૃપા પ્રાપ્ત થાય છે. માતા પાર્વતીએ ફરી પૂછ્યું, માતા પાર્વતી, તો શું પ્રભુ તમને જળ અર્પણ કરનારા બધા જ ભક્તો સ્વર્ગ પ્રાપ્ત કરશે? ભગવાન શિવ સ્મિત કરતા બોલ્યા, ભગવાન શિવ, પાર્વતી, શરીરને જળથી સ્નાન કરાવવું સરળ છે, પરંતુ મનને પવિત્ર કરવું ખૂબ મુશ્કેલ છે. સાચી ભક્તિ માત્ર બહારના અભિષેકથી નહીં, પરંતુ મનના ભાવથી ઓળખાય છે. માતા પાર્વતી, પ્રભુ, તો કેવી રીતે જાણી શકાય કે કોણ સાચા મનથી તમારી ભક્તિ કરે છે? ભગવાન શિવ, ભક્તના મનનો ભાવ તો મને સ્પષ્ટ દેખાય છે. ચાલો, આજે હું તમને તેનો ઉત્તર પૃથ્વી પર જ બતાવું. ત્યારબાદ ભગવાન શિવે એક કુરૂપ અને કુષ્ઠરોગીનું સ્વરૂપ ધારણ કર્યું. માતા પાર્વતીએ એક ગરીબ અને સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. બંને એક શિવ મંદિરની બહાર જઈને બેસી ગયા. માતા પાર્વતી આવતા જતા ભક્તોને વિનંતી કરતા, માતા પાર્વતી, ભાઈ, મારા પતિ કુષ્ઠ રોગથી પીડિત છે. હું તેમને ખૂબ દૂરથી ખભા પર ઉચકીને અહીં લાવી છું. જો તેઓ ભોળેનાથને ગંગાજળ અર્પણ કરશે તો કદાચ તેઓ સાજા થઈ જશે. અમે 2 દિવસથી ભૂખ્યા છીએ. કૃપા કરીને અમારી મદદ કરો. પરંતુ મોટાભાગના લોકો તે કુષ્ઠરોગીને જોઈને દૂર ચાલ્યા જતા. કેટલાક લોકો તો માતા પાર્વતીને ખોટી નજરે જોઈને કહેતા, આવા રોગી પતિને છોડીને અમારી સાથે ચાલો. માતા પાર્વતી બધું શાંતિથી સહન કરતા રહ્યા. સાંજ પડવા આવી ત્યારે એક ગરીબ મજૂર ત્યાંથી પસાર થયો. તેણે બંનેને જોઈને પૂછ્યું, મજૂર, માતા, તમે આટલા દુઃખી કેમ છો? માતા પાર્વતીએ તેને સમગ્ર વાત કહી. મજૂરે તરત જ પોતાની પાસે રહેલી 4 રોટલીઓ કાઢી અને કહ્યું, મજૂર, મારી માતાએ મને આ રોટલીઓ આપી છે. પહેલાં તમે બંને આ ભોજન કરી લો. તમે તમારા પતિની જે નિષ્ઠાથી સેવા કરી રહ્યા છો તે ખરેખર વંદનીય છે. હું તમને પ્રણામ કરું છું. હવે હું તમારા પતિને મારા ખભા પર બેસાડીને મંદિર સુધી લઈ જઈશ. તે ગરીબ મજૂરે કોઈ ભેદભાવ રાખ્યા વિના કુષ્ઠરોગીના સ્વરૂપમાં રહેલા ભગવાન શિવને પોતાના ખભા પર ઊંચકી લીધા. તે તેમને મંદિરની અંદર લઈ ગયો અને શિવલિંગના દર્શન કરાવ્યા. ત્યારબાદ તેણે તેમના હાથેથી ગંગાજળ અર્પણ કરાવ્યું. ત્યારે અચાનક ભગવાન શિવ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા અને માતા પાર્વતી પણ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. ભગવાન શિવ, પાર્વતી, લાખો લોકોમાંથી આ એક ભક્તે સાચા મનથી સેવા, દયા અને ભક્તિ દર્શાવી છે. તેણે ન તો રોગ જોયો, ન ગરીબી જોઈ અને ન કોઈ સ્વાર્થ રાખ્યો. આ જ સાચી ભક્તિ છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે ભગવાનને માત્ર દૂધ, જળ કે ગંગાજળ અર્પણ કરવાથી જ પ્રસન્નતા મળતી નથી. નિર્મળ મન, દયા, સેવા, સત્ય અને કરુણાભર્યો ભાવ જ ભગવાનને સૌથી વધુ પ્રિય છે. આ શ્રાવણ માસમાં આપણે ભોળેનાથને જળ અર્પણ કરવાની સાથે કોઈ જરૂરિયાતમંદની સેવા કરીએ, ભૂખ્યાને ભોજન આપીએ અને દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખીએ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.